વેલકમ ટુ માય ચેનલ. આગળ આપણે વિડીયોમાં 8 અને 7 અને 8 ઇંચનું ગળું જોયું. આજે આપણે 9 અને 10 ઇંચનું ગળું જોઈશું. તો સૌથી પહેલાં આપણે લંબાઈ 14 ઇંચ લઈશું. શોલ્ડર આપણે 16 લઈશું. અપર ચેસ્ટ આપણે 40 લઈશું. કમર 35, બાયગાળો છે 17 અને પાછળનું જે ગળું છે એ 9 અને 10 ઇંચ ગળું. તો આજે આપણે 9 અને 10 ઇંચનું ગળું શીખીશું. તો સૌથી પહેલાં આપણે લંબાઈ લેવાની. તો લંબાઈ 14, એમાં તમે એક ઇંચ ઉમેરો એટલે 15 ઇંચ. ઉપર. ત્યાર પછી બીજું નિશાન આપણે કરીશું 6.5 ઇંચ ઉપર. હવે આને આપણે સીધું માર્કિંગ કરી દેવાનું. આવી રીતે. હવે અહીંયા શોલ્ડર 16 છે. તો આપણે પાછળના ભાગનું બ્લાઉઝનું જે કટિંગ કરીએ છીએ એમાં 9 ઇંચ અને 10 ઇંચનું પાછળ ગળું રાખવાનું છે. તો શોલ્ડર 16 છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે શું કરવાનું કે જેટલો પણ શોલ્ડર હોય એનો અડધો કરવાનો, અને 9 ઇંચનું ગળું લેતા હોય તો 0.5 ઇંચ આપણે માઇનસ કરવાના 9 ઇંચના ગળામાં. હવે 10 ઇંચનું ગળું લેતા હોય તો શોલ્ડરનો અડધો કરવાનો અને એની અંદર -2 ઇંચ કરવાના. તો હવે અહીંયા આપણે શોલ્ડર 16 છે તો એના અડધા થાય 8. આ રીતે અહીંયા 8 અહીંયા રાખવાના, આ રીતે પટ્ટી રાખવાની. હવે 9 ઇંચ લઈએ તો 0.5 ઇંચ ઓછું કરવાનું, અને 10 ઇંચનું ગળું લઈએ તો આપણે 2 ઇંચ ઓછું કરવાનું. તો આપણે 10 ઇંચના ગળામાં આપણે 2 ઇંચ આ રીતે માઇનસ કરી દેવાના, આવી રીતે. તો કેટલું રહેશે આપણે અહીંયા 6 ઇંચ. હવે ત્યાર પછી અહીંયા આપણે અપર ચેસ્ટ આપણે 40 ઇંચ છે. તો 40માં શું કરવાનું, ધારો કે 9 ઇંચનું ગળું લઈએ છીએ તો અપર ચેસ્ટનો ચોથો ભાગ પ્લસ કંઈ પણ ઉમેરવાનું નહીં, એટલે 0. હવે ધારો કે 10 ઇંચનું ગળું લેવું છે તો અપર ચેસ્ટનો ચોથો ભાગ -1/4 એટલે 1 ઇંચનો ચોથો ભાગ એટલે 0.25 બાદ કરવાના. હવે આપણે અહીંયા 10 ઇંચનું ગળું લઈએ છીએ અને છાતી અપર ચેસ્ટ છે 40, તો 40નો ચોથો ભાગ થાય 10 ઇંચ. આવી રીતે 10 ઇંચ મૂકવાના, અને એમાં 1/4 ઇંચ આપણે ઓછું કરવાનું છે. તો આવી રીતે તમે કરજો, 9.5 આપણે આવી રીતે મૂકો પટ્ટી. તો આ 10 છે તો એમાં 0.25 એટલે આ રીતે 1/4 ઇંચ આપણે આટલું ઓછું કરવાનું. અહીંયા આ રીતે માપી લેવાનું, કેટલા આવ્યા 9.5 આવી રીતે. હવે અહીંથી આપણે ક્રોસ બેક કરવાનું છે. તો ક્રોસ બેક આપણે કઈ રીતે માપવાનું, તે ધારો કે 9 ઇંચ ગળું હોય તો અપર ચેસ્ટનો 8મો ભાગ કરવાનો પ્લસ 0.5 ઇંચ, અને આ 9 ઇંચના ગળામાં લેવાનું. ધારો કે 10 ઇંચનું ગળું છે તો અપર ચેસ્ટનો 8મો પ્લસ 1/2 ઇંચ. હવે આપણે અહીંયા 10 ઇંચનું ગળું લેવાનું છે. તો હવે આ અપર ચેસ્ટનો ચોથો ભાગ થયો, તો પટ્ટીને આ રીતે વાળી દો. આ રીતે આ થઈ ગયો અપર ચેસ્ટનો 8મો ભાગ. અહીંયા આ રીતે પહેલાં આવી રીતે નિશાન કરો અને 1/2 ઇંચ ઉમેરવાનું. આ રીતે 1/2 ઇંચ અહીંયા મૂકી તો કેટલા થાય આપણે ક્રોસ બેગમાં 6.25 અને 1 પોઈન્ટ આવે છે. આ રીતે આપણે ક્રોસ બેગ કરવાનું. હવે આ જે આપણે અહીંયા માપ્યું અહીંથી અહીંયા આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાની લીટી.
આ આપણે ક્રોસ બેક થઈ ગયું, આ શોલ્ડર, આ ક્રોસ બેક થઈ ગયું અને આ આપણે અપર ચેસ્ટનો ચોથો ભાગ. હવે કમર, તો કમર છે 35, એનો ચોથો ભાગ, તો 35ના અડધા થાય, આવી રીતે કરી દો, આ રીતે. આવી રીતે માપી દેવાનું, એટલે 35નો ચોથો ભાગ 8.9. તો અહીંયા આ રીતે આવી રીતે 8.9 અહીંયા, અને 1.25 ઇંચ દાટ માટે એક્સ્ટ્રા લેવાનું આ રીતે, અને અહીંથી આ રીતે આપણે આ જોઈન્ટ કરી દેવાનું નિશાન, અને અહીંયા માર્જિન. હવે અહીંયા આપણે આ બાયગાળો છે, તો પહેલાં આપણે આ રીતે કરી દો. હવે અહીંથી તે અહીંયા શોલ્ડરની આપણે જે પટ્ટી રાખવી છે આપણે રાખીશું 2.5 થી 3 ઇંચ રાખવાની, તો 3 ઇંચની હું અહીંયા રાખું છું આવી રીતે. અને અહીંથી આ રીતે ફક્ત 0.25 ક્વાર્ટર ઇંચ જ આપણે આ રીતે ડાઉન આપવાનું છે અહીંયા. આ રીતે. હવે અહીંયાથી સિલાઈનું માર્જિન છોડવાનું, અહીંથી ત્યાં આપણે જેટલું શોલ્ડર આપણે જોઈન કરવામાં એટલું માર્જિન છોડવાનું. અહીંથી તે આપણે બાયગાળો, તો બાયગાળો આપણો છે 17, તો એના અડધા કરવાના 8.5 થાય, અને એની અંદર અડધો ઇંચ ઉમેરો એટલે 9 ઇંચ. તો અહીંયાથી આપણે 9 ઇંચ આવે છે કે એ જોઈ લેવાનું. તો આ રીતે આપણે પટ્ટી આવી રીતે અહીંયા સિલાઈ માર્જિન છોડીને જ આપણે માપવાનું છે આ રીતે. સહેજ એક સામાન એક પોઈન્ટ વધારે આવે છે તો એટલું તમારે ચાલી જાય, ના કંઈ કરો તો. નહીં તો અહીંયા તમારે સહેજ એક આપણે આવી રીતે એક પોઈન્ટ ઉપર લઈ લેવાનું, અને આવી રીતે તમે તો આ આપણે 9 અને 10 ઇંચનું આપણે કઈ રીતે પાછળના ગળાનું કટિંગ કરવું એ જોયું. હવે અહીંયા આપણે 10 ઇંચનું લેવાનું છે, તો અહીંયાથી આપણે માપવાનું, તો 10 છે તો 10.5 ઇંચ ઉપર આપણે અહીંયા આવી રીતે માર્કિંગ કરવાનું. અહીંયા તમે 2.5 થી 3 ઇંચ સુધી લઈ શકો છો, એ તમારા ઉપર આધાર છે. અને એકદમ સીધું જ આપશો તો પણ કંઈ નહીં વાંધો આવે. આવી રીતે, અને અહીંયા જે પણ ગળું તમારે આ શેપ આપવો હોય એ રીતે આ રીતે આપી દેવાનું. હવે આપણે પહેલાં કટિંગ કરી દઈએ. હવે આટલું કર્યા પછી આ રીતે આને આવી રીતે આ રીતે વાળી દેવાનું. અહીંયા આપણે અને અહીંયા 4 થી 4.5 સુધી આપણે
ડાર્ટ્સની લંબાઈ લઈ લેવાની આવી રીતે. હવે 10 ઇંચનું ગળું છે અહીંયા એટલે 0.5 ઇંચ આપણે અહીંયા લેવાનું. 9 ઇંચનું ગળું હોય તો અહીંયા 1/2 ઇંચ લેવાનું અને 10 ઇંચના ગળામાં આપણે 0.5 ઇંચ ઉપર લેવાનું. અને આ જે આપણે આ નિશાન કર્યું છે ત્યાં સુધી અહીંયા આવી રીતે લીટી દોરી દેવાની આવી રીતે. અને આ રીતે કટિંગ કરી દેવાના. તો આ રીતે આપણે ગળાનું પાછળ 9 ઇંચ 10 ઇંચનું ગળું હોય ત્યારે કઈ રીતે એડજસ્ટમેન્ટ કરવું શોલ્ડરનું અને અહીંયા દાઢી બધું આ રીતે આપણે કરી શકાય. આ ગળું સૌથી વધારે આપણે લેટેસ્ટ ચાલતું હોય છે એટલે આનું આપણે આ જોઈ લેવાનું આ કઈ રીતે કરવાનું છે અને આ જ રીતે કરવાનું એટલે પાછળની જે ફુગ્ગી વોગી જે કંઈ પણ પડે છે અહીંથી કશું જ કંઈ થશે નહીં.